શ્રી મેલડીની સાક્ષીમાં બોલું છું. રાત્રે આવશે પણ ખરી, ખોટું કરશું તો દરેક જણ મારી જોડે બોલજો. ધ્યાન, મૂલ, ફલ, પાણી બાકી છે. હા, આ બાજુ પાણી આપી દો. આપણે બેનો બે ત્રણ આજે પ્રતિજ્ઞા લેવાનું છે ને, એટલે જ આ પાણી એકદમ ઊંડો ખાડો બનાવશો. તમારે વિચારવાનું છે, આ મહાભારતનો જે હમણાં સીન જોતા હશે ટેલિવિઝનમાં, ઘડો પાણી લઈને જે વહેલું આવે એને જ ગુરુ જ્ઞાન આપે. તો અસ્વસ્થામાં છે ને હંમેશા પહેલાં જ આવે. પાણી લઈને પહોંચવું એ જરૂરી નથી, પણ પાણી છલકાયા વગર ગુરુનું જ્ઞાન લેવા પહોંચો એ બહુ જરૂરી છે. તો એની સાથે દરેકના હાથમાં પાણી આવી ગયું છે, તો દરેક જણ મારી જોડે બોલજો. ધ્યાન, મૂલ, ફલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, દક્ષિણા, પ્રદક્ષિણા, માતા, પિતા, પુત્ર, પુત્રી, પિતૃ, પરિવાર, નમસ્તુભ્યમ. પાણી મૂકો એ પહેલા પાણીવાળો હાથ ભલે રે, પાણી ભલે નીચે કદાચ જતું રહે, પણ તમે આ પાણીની પ્રતિજ્ઞા લીધી છે. ગુરુનો એક બોલ થાય એટલે હાજર થવાનું રહેશે. એના નિયમનું ઉલ્લંઘન કરો એટલે એક ગાય કાપી નાખો અને એનું પાપ તમને લાગે. એક બ્રાહ્મણને મારી નાખો એટલું પાપ તમને લાગે. પાણી હાથમાં લીધું એટલે પ્રતિજ્ઞાનું પાલન કરજો. અને ગુરુના જ્ઞાન પ્રમાણે કોઈ પણ વાત હોય સીધા એકબીજાને કીધા વગર, અંદર અંદર વાત કર્યા વગર ગુરુને વાતની જાણ કરજો. બહારનું જ્ઞાન ઓછું લેજો, ગુરુએ આપેલું જ્ઞાન વધારે લેજો. અને છેક સુધી જેનો હાથ પકડ્યો છે ને, તો એનો હાથ છોડતા નહીં. એની સાથે પાણી પોતાના મસ્તક ઉપર ચડાવી એ આંખે અડાડો. કારણ કે તમે શું બોલ્યા? પૌત્ર, પુત્રી, પિતૃ બધા આમાં આવી ગયા. તમારા બંધનમાં 7 પેઢી બંધાઈ ગઈ. ગુરુના નિયમનું ઉલ્લંઘન કરશો તો 7 પેઢી સુધી છૂટાતું નથી. તમે એવા માતા